વિસનગરમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પરંપરાગત રૂટ અને કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા. પીઆઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક. હિન્દુ મુસ્લિમ આગેવાનો અને નગરપાલિકા પ્રમુખ સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ. આગામી મોહરમ અને તાજિયા પર્વને સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને હોદ્દાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવાના ઉમદા હેતુથી વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર કે બી પટેલની અધ્યક્ષતામાં મળેલી આ મહત્વની બેઠકમાં શહેરના સામાજિક રાજકીય આગેવાનો અને તાજિયા કમિટીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રૂટ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા. બેઠક દરમિયાન આગામી દિવસોમાં નીકળનારા તાજિયા જુલુસના પરંપરાગત રૂટ દરમિયાન સર્જનારી ટ્રાફિક વ્યવસ્થાપનની સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી અંગે સવિસ્તાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અવસરે પોલીસ તંત્ર દ્વારા તમામ સમુદાયના આગેવાનોને ભાઈચારા અને પરસ્પર સહયોગ સાથે તહેવારની ઉજવણી કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. સામાજિક એકતા આજ આ પર્વની ખરી શોભા છે. કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ કે સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓને ધ્યાને આવે તો નગરજનોએ ગેરમાર્ગે દોરાયા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવી, જેથી સમયસર યોગ્ય પગલાં ભરી શકાય. રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. આ શાંતિ સમિતિની બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, કીર્તિભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ તાજિયા કમિટીના અગ્રણીઓ નવાબ ખાન પઠાણ અને સહિતના વિવિધ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ, ગુલામનબીભાઈ સૈયદ અને સ્થાનિક નગરજનોએ પણ આ બેઠકમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ આગેવાનોએ વહીવટીતંત્રને ખાતરી આપી હતી કે વિસનગરની વર્ષો જૂની ભાઈચારાની